નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની લેક્ચર નંબર 2. ગયા લેક્ચરમાં આપણે કે રોય ડિઝની જે છે એ વાત કરતો હતો કે મને યાદ છે કે વોલ્ટથી ચિત્ર દોરતો. તેણે સૌપ્રથમ જો પૈસા મેળવ્યા હોય ચિત્ર દોરવામાં તો પડોશીના ઘોડાના ચિત્રમાંથી તેણે 5 સેન્ટ મળ્યા હતા. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો અને પછી તેણે કેન્ઝસ શહેર નજીક એક એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી, જે નિષ્ફળ ગઈ. જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષના વયે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. રોય કહે છે કે હું લોસ એન્જલસમાં હતો. હું એને સ્ટેશન પર મળ્યો. એ વખતે તેની પાસે માત્ર તેનો સામાન ભરેલી એક સામાન્ય સુટકેસ હતી. તેણે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા. વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી. આગળ વધવું ઘણું કઠિન હતું. વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પહેલો જૂની શૈલીનો કેમેરા ચલાવતો. એ એલિસ કાર્ટૂને બહુ કંઈ ધાડ ન મારી, તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા ચાલુ કરી. ઓસ્વાલ્ડે પ્રમાણમાં સારું કર્યું, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. ગયા લેક્ચરમાં અહીંયા સુધી વાત કરી હતી. આજે આગળના લેક્ચરનો અભ્યાસ કરીશું. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક. રોય કહે છે તેનો ભાઈ કે તે આ કેવા પ્રકારનો સોદો કર્યો? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર્યું કે આપણો ભાગ મળ્યો નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ્સ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. શું કીધું? કે ઓસ્વાલ્ડના માલિકના હક લઈ લીધા અને એ હવે સિરીઝ પોતે ચલાવશે. કોણે કીધું? કે જ્યાં ન્યૂયોર્કમાં ગયો ડિસ્ટ્રીબ્યુટર પાસે, તેણે વધારે પૈસા માટે તે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. તેણે શું કર્યું કે ઓસ્વાલ્ડની જે માલિકીના હક લઈ લીધા, બરાબર, ડિસ્ટ્રીબ્યુટરે, કે હવે તું નહીં બનાવી, હું બનાવીશ એમ, અને શૃંખલાની સિરીઝ પોતે ચલાવશે. સ્ટ્રેન્જલી, આશ્ચર્ય વચ્ચે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહર્ટેડ. વોલ્ટ જરા પણ ના હિંમત દેખાયા નહીં. ડાઉનહર્ટેડ, હિંમત હાર્યા નહીં, દેખાણા નહીં. ના હિંમત, ડરી ગયા હોય તેવું દેખાણા નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એથ્યુઝડ. એણે ઉત્સાહભેર કહ્યું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ઇઝ ટાઈમ વી શેલ ઓન ધ માઉસ. આ એક ઉંદર વિશે છે એન્ડ આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું. શું કે છે? એ ન્યૂયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા વધારે પૈસા માંગવા માટે, તો ડિસ્ટ્રીબ્યુટર તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ત્યારે રોય ડિઝનીએ પૂછ્યું, તે આ કેવો ધંધો કર્યો, એમ આ કેવો સોદો કર્યો? તો તેણે કીધું, વોલ્ટે સ્વીકારી કે આપણને આપણા હિસ્સાનો ભાગ મળ્યો નહીં. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડના માલિકનો હક લઈ લીધા. ઓસ્વાલ્ડ સિરીઝ જે શરૂ કરી હતી તે ઓસ્વાલ્ડ ધ રેબિટ, એના જે માલિકીના હક હતા તે તેણે લઈ લીધા અને સિરીઝ પોતે ચલાવશે, એવું ન્યૂયોર્કના તેના ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું. આશ્ચર્ય વચ્ચે, વોલ્ટ જરા પણ ના હિંમત દેખાયો નહીં. અને ઉત્સાહભેર કહ્યું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. એ એક
ઉંદર વિશે, અને આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. પછી જે બન્યું એ ઇતિહાસ છે. એની પછી જે બન્યું એ ઇતિહાસ. અત્યાર સુધી નહીં, હવે જે બન્યું એ ઇતિહાસ થઈ ગયો. શું? વોલ્ટ માઉસ, વોલ્ટના ઉંદર, મિકી માઉસ આપણે જોવો છો ને એ ડિઝની વર્લ્ડ, સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 14 ઇટ વોઝ. કે વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો, અને 40મો જન્મદિવસ અત્યંત આનંદિત હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 billion watched a Disney TV show. Nearly 1968માં આ ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ. 25 કરોડ લોકોએ જોઈ. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. લગભગ 25 કરોડ લોકોએ ડિઝની પુસ્તક અને સામયિક વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ અ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત મિકીએ કરી. શું કહે? ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ, મિકી, વોલ્ટનો ઉંદર મિકીએ સેલિબ્રેટ હિઝ 14th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 14 ઇટ વોઝ. કે વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો, અને એ 40મો જન્મદિવસ ખૂબ જ આનંદદાયક હતો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ. ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે 25 કરોડ. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 billion watched a Disney TV show. Nearly a billion read a Disney book or a magazine, and almost 10 million visited Disneyland. A quarter of a billion એટલે 25 કરોડ લોકોએ 1968માં ડિઝની મૂવી જોઈ. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. બિલિયન એટલે 10 કરોડ. 100 મિલિયન એટલે 10 કરોડ. અ બિલિયન એટલે 1 કરોડ લોકોએ ડિઝની લેન્ડની મુલાકાત લીધી. 25 કરોડ લોકોએ ડિઝની પુસ્તક સામયિક વાંચ્યું. વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત મિકીએ કરી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સ્વપ્નને વાસ્તવિકતામાં તબદીલી કરી દેનાર મિકીએ એ એકમાત્ર તેની પ્રથમ સફળ કૃતિ હતી. It was an ability he could turn on for any occasion, large or small. આ ક્ષમતાને તે કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો. Once, એકવાર, when my son Roy Edward had the measles, Walt come and told him the story of Pinocchio, which he was making at the time. કે એકવાર જ્યારે મારા દીકરા રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા, મિઝલ્સ, ઓરી, અછબડા, ત્યારે રોય કહે છે કે મારા દીકરાને એકવાર જ્યારે રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા ત્યારે એણે એ સમયે જેના પર કામ કરી રહ્યો હતો તે પિનોશિયોની વાર્તા એણે મારા દીકરાને કહી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી. જ્યારે વોલ્ટ એ વાર્તા જ્યારે એને કરી, ઇટ વોઝ અ
વર્ચ્યુઓસો પરફોર્મન્સ, ત્યારે એ એની કાબિલિયતનો પરિચય હતો. હિઝ આઈ riveted his listener, his mustache twitched expressively, his eyebrows rose and fell, and his hand moved with the grace of the musical conductor. તેની નજર તેના શ્રોતા ઉપર બરાબર જડાયેલી, તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી, તેના ઉપર નીચે થતા ભવા, અને તેના હાથ કોઈ વાકવૃંદના સંચાલકની મોહક અદાથી આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. યંગ રોય, નાનકડો રોય, was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. રોય વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત હતો કે તે તેના ઓરીનું દર્દનું સંપૂર્ણપણે વિસરી ગયો. લેટર, પાછળથી, when he saw the finished picture, પણ પાછળથી જાણે એને પૂર્ણ થયેલ ચિત્ર જોયું, he was strangely disappointed, ત્યારે તે આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો. I didn't seem as exciting as when Uncle Walt told it, he said. તેણે કહ્યું કે આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્વક દેખાયું ન હતું. શું કહે છે આ પેરેગ્રાફમાં? તો કહે છે વોલ્ટની જે કલ્પના શક્તિ હતી, એની જે ક્ષમતા હતી, તે સપનાને વાસ્તવિકમાં ફેરવવામાં તબદીલ કરી દેનાર મિકીએ એકમાત્ર તેની સફળ કૃતિ હતી. એની જે કલ્પના શક્તિ હતી, એનામાં જે આવડત હતી, એનામાં જે ક્ષમતા હતી, એ ક્ષમતાને વાસ્તવિકમાં પરિણામ કરી દેનાર મિકી જ એકમાત્ર તેની પહેલી સફળ કૃતિ હતી. આ ક્ષમતાને, તેની જે એબિલિટી હતી, તેની કોઈ ક્ષમતાને કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો. એની જે એબિલિટી હતી, એ એબિલિટી જે છે એ દિલથી, મનથી કોઈ નાના કે મોટા અવસરે તેને કામે લગાડતો. એકવાર જ્યારે રોય કહે છે કે એકવાર જ્યારે મારા દીકરા રોય એડવર્ડની ઓરી નીકળ્યા હતા, ત્યારે તેણે એ સમયે જેના પર કામ કરી રહ્યો હતો તે પિનોશિયોની વાર્તા તેણે મારા દીકરાને કહી. એ પિનોશિયો જે હતો એની ઉપર કામ કરી રહ્યો હતો ડિઝની વર્લ્ડ. કે મારા છોકરાને જ્યારે ઓરી નીકળ્યા ત્યારે એની ઉપર કામ કરી રહ્યો હતો, તેની વાર્તા તેણે મારા દીકરાને કહી. વોલ્ટે એ વાર્તા જ્યારે તેને કરી ત્યારે એની કાબિલિયતનો પરિચય થયો, એનામાં જે આવડત હતી તેનો પરિચય જોયો. જ્યારે તેણે મારા છોકરાને પિનોશિયા વિશે વાર્તા કહી ત્યારે તેની નજર તેના શ્રોતા પર બરાબર ચડાયેલી, તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી, આમ વાંકી મૂછો હતી, તેના ઉપર નીચે થતા હાવભાવ, એના હાથ કોઈ વાકદ વૃંદના સંચાલકની મોહક અદાથી આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. જ્યારે તે એ વાર્તા કહી રહ્યો હતો વોલ્ટ ડિઝની, ત્યારે તે ખૂબ લોકોને ન સાંભળવું હોય છતાં સાંભળવાનું મન થાય. એની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી હતી, તેના ઉપર નીચે થતા ભવા, અને એના હાથ કોઈ વાદક વૃંદના સંચાલક, એના હાથે બહુ મસ્ત રીતે હલનચલન કરી રહ્યા હતા. નાનકડો રોય જે હતો એ વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત હતો કે એને ઓરીનું દર્દ જે છે એ સંપૂર્ણ ભૂલી ગયો. પાછળથી જ્યારે એણે પૂર્ણ થયેલ ચિત્ર જોયું તો એ આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો. તેણે કહ્યું આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું ન હતું. Like many people who work to create humor, Walt took it very seriously. જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં
ગંભીરતાથી કામ કર્યું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો. વોલ્ટ વેલ્યુ ધ ઓપ્શન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ એની સાથે કામ કરનારા અન્યોના મતને જરૂર મહત્વપૂર્ણ ગણતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ નિઃશંકપણે અંતિમ ફેસલો તો તેનો જ રહેતો. વન્સ એકવાર આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લીઝર. એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટ કોલ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. વન આફ્ટર અનધર they spoke up, all echoing Walt criticism. એક પછી એક તેઓએ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get rub stamp that say yes, Walt, he snapped. તેણે સડાક દઈને ચોપડાવી દીધું. ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું. Then he will and ask the projectionist what he thought. ત્યારબાદ ચકડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. The man sensed that dissent was in order. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. Walt just grin. You stick. Sorry. Order. I think you all are wrong, he declared. તેણે કહી દીધું, મને લાગે છે કે તમે બધા ખોટા છો. Walt just grin. You stick to your projector, he suggested. વોલ્ટે માત્ર સ્મિત કર્યું. એણે સૂચવ્યું, તું માત્ર તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખ. શું કહે છે આ પેરેગ્રાફમાં? કે જે લોકો હુમર સર્જવાનું કાર્ય કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું. હુમર, વિનોદ, નવું સર્જવાનું જે કાર્ય કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ તે દિશામાં ગંભીરતાથી કામ કર્યું. સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો. રમૂજ એ જે મિકી માઉસ હતું એ રમૂજ કાર્ટૂન છે. એટલે કે એ કાર્ટૂનને હજુ કઈ રીતે વધારે સુધારી શકાય, હજી કઈ રીતે આ કાર્ટૂનને વધારે રમૂજ બનાવી શકાય તે ઈરાદાથી એક ગંભીરતાથી ઘણીવાર એ એકવાર બેસી રહેતો. વોલ્ટ એની સાથે કામ કરનાર અન્યોના મતને જરૂર મહત્વપૂર્ણ ગણતો. પણ નિઃશંકપણે અંતિમ ફેસલો તો તેનો જ રહેતો. તે તેની સાથે કામ કરતા બધા લોકોનો મત લેતો. વોલ્ટ હતો તે, પણ અંતિમ ફેસલો તો વોલ્ટ ડિઝનીનો જ રહેતો. એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટે તેના માટે લોકોને એક જૂથનો અભિપ્રાય માંગ્યો. એકવાર નાખુશી હતી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ, એ નાખુશ હતો વોલ્ટ, તો વોલ્ટે તેના માટે લોકો પાસે લોકોના જૂથને તેની સાથે કામ કરતા હતા તે લોકોનો અભિપ્રાય માંગ્યો. એક પછી એક તેઓએ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. જેની પાસે એણે જે કાર્ટૂન હતું તેના વિશે તેને અભિપ્રાય માંગ્યા તો એક પછી એક બધા લોકોએ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. તેણે સડાક દઈને સોંપડાવી દીધું. ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું. શું કીધું? ચોખ્ખું કહી દીધું કે ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. ત્યારબાદ ચકડું ફેર્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટ ચલાવનારને કહ્યું. શું વિચાર્યું હતું? પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. તેણે કહી દીધું કે મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટ
માત્ર સ્મિત કર્યું અને સૂચવ્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખ. વિચારમાં ગયો, એમાં વોલ્ટે ચોખ્ખું કહી દીધું પ્રોજેક્ટરને કે તું ભાઈ તારા પ્રોજેક્ટનું ખ્યાલ રાખ, બીજામાં ઓલું ન કર. આવા વોલ્ટ હતા. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર હાથમાં નકશો ચિત્ર દર્શાવતી લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગન. એણે શરૂ કર્યું, હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ હિમ. વોલ્ટે તેને અટકાવ્યો. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ હી સેડ. તેણે કહ્યું તમારી સાયકલને બદલે કોઈક સાયકલ એમ કહો. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાયસિકલ ઓફ હિઝ ઓન. યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. શું કહે છે કે વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો, દરેક કામ કરતો એમાં પોતાની જાતને સાંકળતો, આમ કંઈક કરી લેવું એમ જુનૂની હતા. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન, મિકી માઉસ શો ક્લબ હતી એમાં ટીવી શો હતી, એમાં એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનારે, જે વાર્તા કહેતો હતો તેને હાથમાં નકશો ચિત્ર દર્શાવતી લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો. એક સભા હતી, ટીવી શો હતો મિકી માઉસ ક્લબનો. તેમાં વાર્તા કહેનાર જે છે એના હાથમાં એક સ્ટીક હતી. એ સ્ટીક લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યા હતા. એણે શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. હજી શરૂ કરે છે વાર્તા કહેનાર એ સભામાં. તો વોલ્ટ છે તેને અટકાવે છે એ વાર્તા કહેનારને. શું કહ્યું કે તેણે કહ્યું કે તમારી સાયકલને બદલે માત્ર કોઈક સાયકલ એમ કહો. શું કહે છે કે તમારી સાયકલ એવું ન કહો, કોઈક સાયકલ એવું કહો. તમારી સાયકલ પર સવાર થાવ છો એની બદલે એમ કહો કોઈક સાયકલ પર સવાર થાવ છો. એવું કોણ કહે છે? વોલ્ટ, વાર્તા કહેનારને. યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. એવું શા માટે કહે છે કે વોલ્ટ એ વાર્તા કહેનારને એવું કહેવા માંગે છે કે તમે તમારી સાયકલને બદલે કોઈક સાયકલ બોલો. તમારી સાયકલ પર સવાર થાવ છો એની બદલે કોઈક સાયકલ પર સવાર થાવ છો એવું કહો. શા માટે? એ વોલ્ટ એવું કહે છે કે દરેક બાળક પાસે એટલું નસીબ નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. તો કેટલો એ વોલ્ટ છે જે દરેક બાબતમાં પોતાની સાથે કેટલો એ સાંકળે છે. સમજાય છે? આ તેનું ઉદાહરણ છે. સમજાય છે? કેટલા બધા તે દરેક કામમાં પોતાની જાતને સાંકળી દે છે. દરેક કામમાં તે કેટલું ગંભીરતાથી તેઓ વિચારતા હોય છે. બરાબર? આ વોલ્ટ ડિઝની છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. આભાર. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ લેસનમાં બાકી રહેલા લેસનનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, આભાર.